મારી ગર્લફ્રેન્ડની મમ્મીને વરસાદમાં વાંકી વાળીને એવી ઘમઘમાવી કે એ થઈ ગઈ પાણી પાણી. મિત્રો, મારું નામ દીપક છે. હું હરિયાણાનો છું અને મારી ઉંમર 28 વર્ષ છે. આ ઘટના ચોમાસાની છે. ત્યારે હું 21 વર્ષનો હતો. મારી એક ગર્લફ્રેન્ડ હતી જેની મમ્મી મને ખૂબ ગમતી હતી. તેનું નામ રાગિની હતું. તે સમયે તેની ઉંમર લગભગ 40 વર્ષની હતી. તેનો રંગ ગોરો હતો અને તેનું ફિગર એકદમ મસ્ત હતું. મારી ગર્લફ્રેન્ડ સાથે મારું બ્રેકઅપ થઈ ગયું હતું, પણ હું ક્યારેક તેની મમ્મી સાથે વાત કરતો હતો. હું એની મમ્મીને લાઈક કરતો હતો અને એ પણ મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરતી હતી. એક દિવસ સાંજે 7 વાગ્યે મને આંટીનો ફોન આવ્યો અને તેમણે મને તેમની ઓફિસથી ઘરે મૂકવા માટે કહ્યું. એ સમયે હું ઘરે ખાલી બેઠો હતો, તેથી હું તેને લેવા ઓફિસ ગયો. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે એ થોડીવાર પછી નીચે આવી. ત્યારે એણે સાડી પહેરી હતી અને એમાં એ એકદમ હિરોઈન જેવી લાગતી હતી. હું એને જોતો જ રહ્યો. તેની ઓફિસથી 2 કિલોમીટર દૂર એનું ઘર હતું, એટલે અમે બંને સાથે બાઇકમાં જવા માટે નીકળ્યા. વરસાદનો સમય હોવાથી વાતાવરણ પણ થોડું ઠંડુ હતું અને ઉપરથી રાગિની મને ટચ કરીને બેઠી હતી. થોડીવાર પછી ખૂબ જ ભારે વરસાદ શરૂ થયો અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ત્યારે હું બાઇક ચલાવી રહ્યો હતો અને એ મને હગ કરીને બેઠી હતી. મને એના પ્યારનો અહેસાસ થવા લાગ્યો હતો. થોડીવાર પછી અમે ઘરે પહોંચ્યા. ત્યાં સુધીમાં અમે બંને ભીના થઈ ગયા હતા. એણે મને રૂમમાં આવવાનું કહ્યું. તે સમયે 8 થી 30 વાગ્યા હતા અને વરસાદ બંધ થવાના કોઈ સંકેત દેખાતા નહોતા. પછી મને ઘરેથી ફોન આવ્યો, તેથી મેં તેમને ખોટું કહ્યું કે હું મારા મિત્રના ઘરે છું અને વરસાદ બંધ થતાં જ આવીશ. ત્યારે પપ્પાએ કહ્યું, ઠીક છે, ચિંતા કરવાની કોઈ વાત નથી. વરસાદમાં ભીંજાઈને આવવાની જરૂર નથી. હવે 10 વાગ્યા હતા અને વરસાદ વધુ જોરદાર થઈ રહ્યો હતો. પછી રાગિનીએ અમારા બંને માટે ત્યાં જમવાનું બનાવ્યું. જમ્યા પછી અમે બંને બેઠા અને વાતો કરવા લાગ્યા. તે મને તેના પતિ વિશે કહી રહી હતી કે તે તેને મારે છે અને એની સાથે ઝઘડો પણ કરે છે. હું તેમને સમજાવી રહ્યો હતો કે બધું સારું થઈ જશે, તમારે ચિંતા ન કરવી જોઈએ. ત્યાં એ મને હક કરીને રડવા લાગી અને રડતા રડતા કહેવા લાગી કે મારો પતિ મને સમય પણ નથી આપતો અને વધુ સમય બહાર રહે છે, એટલે મારે પ્રેમની જરૂર છે. આમ વાતો કરતા કરતા એ મારી નજીક આવવા લાગી. ધીમે ધીમે તેણે મારા ગાલ પર અને પછી હોઠ પર આંગળીઓ ફેરવવાનું શરૂ કર્યું. થોડીવાર પછી એ મારી સામે જોવા લાગી. મને એની આંખમાં ભૂખ દેખાતી હતી અને અચાનક મેં મારા હોઠ તેના હોઠ પર મૂકી દીધા. ત્યારે એ પણ મારો સાથ આપવા લાગી. ત્યારે મને ખૂબ મજા આવી રહી હતી. અમે અમારા બંને વચ્ચે પ્રેમભરી લડાઈ થઈ ગઈ.